બજારોની વાત કરીએ તો આજે થોડું ઘણું નિફ્ટીમાં વોલેટાઇલ માહોલ છે. ઉપરના લેવલ્સથી થોડી પ્રોફિટ ટેકિંગ આવી રહી છે. તે છતાં બી લગભગ 125 પોઈન્ટની આસપાસનું નિફ્ટીમાં તમને ગેઇન દેખાઈ રહ્યું છે. તમે અગર જોશો તો જે યુએસ માર્કેટ્સ છે શુક્રવારે લગભગ 1% તેજી સાથે બંધ થયા હતા અને એના પ્રમાણમાં જ ભારતીય માર્કેટ્સમાં લગભગ 0.5% આસપાસનો અપટિક જોવા મળી રહ્યો છે. પણ એક હેરાનીની વાત એ છે કે આજે પણ મિડ કેપ શેર્સમાં જે પ્રોફિટ ટેકિંગ છે એ સારી રીતે તમને જોવા મળી રહ્યું છે. ઉપરના લેવલથી તો દબાણ છે જ, પણ કી લેવલ્સ બી અત્યારે અહીંયા બ્રિજ થતાં તમને જોવા મળી રહ્યા છે, જેના કારણે જે દબાણ છે એ વધતા જ આપણને જોવા મળી રહ્યું છે. મિડ કેપ ઇન્ડેક્સે ગ્રીનથી શરૂઆત કરી હતી, પણ આજે વધઘટમાં તમે લગભગ ફ્લેટ જેવું અહીંયા કારોબાર જોઈ રહ્યા છો. સ્મોલ કેપમાં પણ ખાસી એવી વેચવાલી તમને જોવા મળી રહી છે. તો જોઈશું કઈ રીતે આજે માર્કેટ શેપઅપ થાય છે. ગ્લોબલ સંકેતો તો સારા છે જ, પણ તે છતાંય ભારતીય માર્કેટમાં જે વોલેટિલિટી છે ઓવરઓલ તમને એક વધુ જોવા મળી રહી છે. આજે આપણી સાથે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર સાહેબ જોડાઈ રહ્યા છે. વિરાટ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. માર્કેટ્સની વાત કરીએ તો સારી એવી વોલેટિલિટી છે. તમારો ઇનિશિયલ ટેક નિફ્ટી અને બેંક નિફ્ટીના સ્ટ્રક્ચર પર? સો વેરી ગુડ મોર્નિંગ યતિન. જે રીતના આપણે લાસ્ટ પ્રીવિયસ બે ટ્રેડિંગ સેશન જોયા નિફ્ટીના, તો આપણને સારો એવો ઘટાડો નિફ્ટીમાં બનતો જોવા મળ્યો હતો. ક્યાંક ને ક્યાંક 200 ડેઝની એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજ પાસે આપણને ફરીથી એક સારો સપોર્ટ બનતો જોવા મળ્યો છે. તો ટેકનિકલી ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા કરન્ટલી, ત્યાંથી જ આપણને એક સારો એવો બાઉન્સ આવતો જોવા મળ્યો છે. સેમ અગર આપણે વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો 50 ડેઝની એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજ એક સારા સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી છે. તો ક્યાંક ને ક્યાંક ત્યાં પણ આપણને કરંટ લેવલ બનતા જોવા મળે છે. 23,500 ની આસપાસના લેવલ્સ છે, જે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો નિયર ફ્યુચરમાં પણ 23,500 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. ઇફ 23,500 તૂટે છે અને એના નીચે સસ્ટેન થવાનું સ્ટાર્ટ થાય છે, તો આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ફરીથી આપણને એક ઘટાડો નીચેની તરફ બનતો જોવા મળે, જ્યાં 23,200 અને 23,000 એક ફર્ધર સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઇડ અગર આપણે વાત કરીએ તો એક સ્ટ્રેટ ફોલ આપણને ફ્રાઈડેના સેશનમાં બનતો જોવા મળ્યો, જ્યાં આપણે જોયું હતું કે આપણને ઓપનિંગ એક ફ્લેટિશ નોટ પર થતી જોવા મળી હતી, પણ થ્રુ આઉટ ધ ડે એક સારું એવું કરેક્શન આપણને બનતું જોવા મળ્યું હતું. નિયરલી આપણને 500 પોઈન્ટનો ડ્રોપ એના હાઈથી આપણને બનતો જોવા મળ્યો હતો. લો બન્યો હતો 23,537 ની આસપાસનો. તો નિયર ફ્યુચરમાં 24,000 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે અને 23,500 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. ફ્રાઈડેના સેશનની અગર જો આપણે વાત કરીએ તો 24,000 પાસે જે મેજર પુટ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી હતી, એ ક્યાંક ને ક્યાંક અનવાઇન્ડ થતી જોવા મળી. સારા કોલ રાઇટર્સે પોતાની નવી એન્ટ્રી બનાવી છે ત્યાં. તો એક મેજર હર્ડલની જેમ આપણને 24,000 નો લેવલ કામ કરતું જોવા મળી શકે. તો ફિલહાલ માટે એક રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ ટિલ ધ ટાઈમ મેન્શન લેવલ બ્રીચ નથી થતા ત્યાં સુધી. વ્યૂ આવી રહ્યું છે નિફ્ટી 50 પર અને હવે ડેઝ હાઈ ઉપર આપણે છે. શોના શરૂઆતમાં વોલેટિલિટી વધારે હતી, 125 પોઈન્ટ જેટલું નિફ્ટી ઉપર હતું ને હવે 180 પોઈન્ટ નિફ્ટી ઉપર જતું રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં એક શાર્પ રિકવરી લોઅર લેવલ્સથી તમને જોવા મળી રહી છે. 23,780ની આસપાસ અત્યારે માર્કેટ લગભગ ડેઝ હાઈની આસપાસ હવે ટ્રેડ થતાં આપણને જોવા મળી રહ્યો છે. ઓવરઓલ લોંગ બિલ્ડઅપની વાત કરીએ તો મેક્રોટેક ડેવલપર, પીટીએમ, જીએસપીએલ, શ્રીરામ ફાઇનાન્સ જેવા કાઉન્ટર્સમાં તમને લોંગ બિલ્ડઅપ જોવા મળી રહ્યો છે. વાત કરીએ અને વિરાટ સાથે ચર્ચાને આગળ વધારીએ. વિરાટભાઈ, તમારા આજ માટેના સ્ટોક આઈડિયાઝ? તો અત્યારે જે રીતના આપણને મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે, એ રીતના મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણને બેન્કિંગ સેક્ટરમાં એક પુશ બનતું જોવા મળી શકે છે, કારણ કે બેન્કિંગ પણ એના સારા એવા સપોર્ટ મારફત ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. તેમાંથી મારી મનપસંદ બેંક એક છે સીયુબી, સિટી યુનિયન બેંક. એ અત્યારના એના એકદમ સારા એવા સપોર્ટની આસપાસ આપણને ટ્રેડ કરતી જોવા મળી રહી છે. લોંગ બિલ્ડઅપ પણ એમાં આપણને બનતું જોવા મળ્યું છે. નો ડાઉટ વોલ્યુમ થોડા ઇન્ક્રીઝ થવાના બાકી છે, પરંતુ એ લોકો જે વોલ્યુમ્સ પણ સપોર્ટ કરવાનો સ્ટાર્ટ કરે છે, તો એક સારી એવી પુશ આપણને સિટી યુનિયન બેંકમાં બનતું જોવા મળી શકે છે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક 173.50 ની આસપાસ એક આપણને સપોર્ટ બનતો જોવા મળ્યો હતો. તો અહીંયાથી 173.50 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ રહેશે. ઉપરમાં 180 સુધીના ટાર્ગેટ આપણને સીયુબીમાં બનતા જોવા મળી શકે છે. તો એક ખાસ ધ્યાન તમે સીયુબી માટે રાખી શકો છો. તો સિટી યુનિયન બેંક આ એક કાઉન્ટર છે જે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સની આસપાસ અત્યારે આપણને ટ્રેડ કરતા મળી રહ્યો છે અને ઇન જનરલ આજે બેન્કિંગ સેક્ટરમાં થોડા નીચેના લેવલ્સથી બાઇંગ આપણને જોવા મળી રહ્યો છે. વિરાટ, બે સ્ટોક્સ પર તમારો વ્યૂ લેવા માંગીશ. શ્રીરામ ફાઇનાન્સ અને એચડીએફસી બેંક, બંને આ નિફ્ટીના કાઉન્ટર્સ આજે ટોપ ગેનિંગ લિસ્ટમાં છે. કોઈ પર્ટિક્યુલર વ્યૂ તમારો શ્રીરામ ફાઇનાન્સ કે એચડીએફસી બેંક પર કરંટ લેવલ્સથી?
સો અગર શ્રીરામ ફાઇનાન્સની સ્ટાર્ટથી આપણે વાત કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ અત્યારે એના સારા એવા સપોર્ટમાં પાસે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી આપણને પુશ બનતો જોવા મળ્યો હતો અને અત્યારના પણ ક્યાંક ને ક્યાંક એ જ લેવલ છે જ્યાંથી આપણને ફરીથી એક પોઝિટિવ તરફી કારોબાર આપણને બનતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ હજી ઓઆઈ એટલા ડેવલપ નથી થયા આજના દિવસ માટેના, પરંતુ એક પુશ ડેફિનેટલી આપણને અહીંયા બનતું જોવા મળી શકે છે. નીચેમાં 2875 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે અને ઉપરની સાઈડ પર આપણે વાત કરીએ તો નિયરલી 3100 સુધીના લેવલ્સ આપણને ઉપર શ્રીરામ ફાઇનાન્સમાં બનતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે થોડું વેઇટ કરી શકે છે. અગર આપણે વોલ્યુમ્સ અહીંયા ઇન્ક્રીઝ થાય છે અને સારું પાર્ટિસિપેશન આપણને અહીંયા બનતું જોવા મળે છે તો એક સારી બીડ હોઈ શકે છે શ્રીરામ ફાઇનાન્સમાં બાય કરવા માટે. વાત કરીએ HDFC ની તો HDFC પણ એના સારા ઇમ્પોર્ટન્ટ લેવલ પાસેથી આપણને યુટર્ન લેતું જોવા મળ્યું છે. જે રીતે મેં અત્યારે જ કહ્યું કે મને બેન્કિંગ સેક્ટરમાં થોડું પોઝિટિવિટી લાગી રહી છે, તો અહીંયા એક HDFC એક સારો કેન્ડિડેટ હોઈ શકે છે, કારણ કે એક બેન્કિંગ સેક્ટરનો જાયન્ટ છે. આપણે જોયું પણ છે કે એક સારી એવી મુવમેન્ટ આપણને એમાં બનતી જોવા મળી રહી છે. તો એક શોર્ટ કવરિંગ રેલી આવી રહી છે ફિલહાલ, તો જે લીડ કરી શકે છે ઉપરમાં 1840 સુધીના લેવલ્સ માટે, જ્યાં 1780 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. 1800 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો 1800 ના લેવલને જાળવી રાખે છે તો 1780 ના સ્ટોપ લોસથી તમે ઉપરમાં 1840 ના ટાર્ગેટ આજના દિવસમાં HDFC બેંકમાં બનતા જોવા મળી શકે. ઓકે, તો આવી રહ્યું છે HDFC બેંક અને શ્રીરામ ફાઇનાન્સ પર. લઈએ એક નાનકડું વિરામ અને ચર્ચાને આગળ વધારીશું.